હેલો ગાઈઝ, આજે અમે હોટલમાં આવે છે. આજે રાંધવાનો મૂડ બિલકુલ નહોતો. હોટલ બહુ સરસ છે, ન્યૂ રાણીપ એરિયામાં છે. હોટલનું નામ ક્ષિતિજ છે. જો અમારો શૂપ આવી ગયો છે, તમને બતાવો. હાય, આ છે હરા ભરા કબાબ. જો ચાલો જમવા. આ હરા ભરા કબાબ છે, એકદમ ડિલિશિયસ અને બહુ સુપર છે. આ મેં અનલિમિટેડમાં મંગાવ્યું હતું. 199માં અનલિમિટેડ છે. તમે ચાહો તો અહીંયા આવી શકો છો. એકદમ સુપર હોય છે બધું જમવાનું. છાશ પણ આવી છે, એ પણ અનલિમિટેડ છે. સૂપ બી બહુ જ મસ્ત છે. બધા શિયાળામાં કોઈને શરદી થઈ હોય તો એકદમ સુપર રહે છે. અનલિમિટેડમાં ટોમેટો સૂપ અને હોટ એન્ડ સાવર સૂપ છે. તમે કોઈ બી ચોઈસ કરી શકો છો એમાં. ગાઈઝ, અનલિમિટેડમાં સબ્જી તો જુઓ કેટલી બધી છે, બહુ સરસ છે. તમે જોઈ શકો છો, દેખો તો. એક મિક્સ વેજ સબ્જી છે આવી રહી, અને આ છે પનીરની સબ્જી છે. તમે જોઈ શકો છો. પહેલાં આપણે ટેસ્ટ કરીશું કે કેવી રીતનું છે. ચાલો આપણે ટેસ્ટ કરીએ કે કેવું છે સબ્જી રે. પનીર સબ્જી એકદમ સરસ છે. હવે મિક્સ વેજીટેબલ. એ બી બહુ સરસ છે. બે સબ્જી એકદમ સુપર છે. જીરા રાઈસ દાલ ફ્રાય ગયા છે. તમને એની ક્વોન્ટિટી બતાવું છું, જોઈ લો. આ દાળ છે, આ રાઈસ છે. ચલો આપણે એને સર્વ કરીશું હવે. ટેસ્ટ કરીને કહું છું કે કેવા છે. સરસ છે.
એના પછી લાસ્ટમાં આઈસ્ક્રીમ છે, એ પણ તમને બતાવીશ. ચાલી નાન ખાવામાં સરસ લાગે છે પણ પચવામાં બહુ હેવી છે. હા, એ બધામાં ખબર પડી, પણ આ વસ્તુ લાસ્ટમાં એ શું હતી એ મને ખબર ન પડી. જરા તમે કમેન્ટમાં મેસેજ કરીને કહેશો કે આ શેના માટે છે, હું તમને બતાવું છું. આ લીંબુ પાણી છે કે શું છે? જુઓ તો જરા, આ પીવા માટે આપે છે? મને કમેન્ટમાં મેસેજ કરો તો જરા. ગાઈઝ, હવે લાસ્ટ ડીશ આવી ગઈ છે, તમને બતાવું છું. એ આઈસ્ક્રીમ છે, એ છે અમેરિકન નટ, તમે જોઈ શકો છો. હું ટેસ્ટ કરીને બતાવું છું કે કેવો છે. સરસ છે. તમે પણ જ્યારે અમદાવાદમાં આવો ત્યારે ન્યૂ રાણીપમાં એકવાર વિઝિટ લેજો. હોટલનું નામ ક્ષિતિજ છે. બહુ સરસ જમવાનું હોય છે. અમે તો વારંવાર અહીંયા આવતા જ હોય છે. અમારા ફંક્શન પણ અહીંયા હોય છે ઘણા બધા. આઈસ્ક્રીમ ખવાઈ ગયો છે. હવે લાસ્ટમાં મુખવાસ છે, તમે જોઈ શકો છો.